में सर्वे क्या होता है? ऑनलाइन पेमेंट કરી દે પાછો ફોન કરવો જોઈએ મુખ્યમંત્રીએ કે જગદીશભાઈ તમારે તમારું ખેતર ધોવાઈ ગયું, અમારે ડ્રોન સિસ્ટમ થી પણ જોવાઈ ગયું, સેટેલાઇટ થ્રુ પણ સર્વે થઈ ગયો, અમારી પાસે તમારા બધા નામ સરનામું બધું આવી ગયું છે, તમારું ખાતું તપાસો તો તમારા ખાતામાં તમારી કમાણી જે 2-3 લાખ રૂપિયાની હતી વાર્ષિક એ કમાણી ધોવાઈ ગઈ છે, તમારા ખાતામાં જુઓ તો 3 લાખ રૂપિયા આવી ગયા કે નહીં? આવી ગયા હોય તો હા પાડજો. બીજું અમે કઈ ઉપકાર નથી કરતા, અમે તો તમારા સેવક છીએ, અમે એટલા માટે જ અહીંયા બેઠા છીએ. અમે મેઘરાજાને અટકાવી ન શકીએ પણ અમે તો કરુણાનો ધોધ વહાવી શકીએ ને. અમે તમને મદદ તો કરી શકીએ કારણ કે તમારા થકી તો અમે છીએ. મહેરબાની કરી તમારું ખાતું તપાસી જુઓ, 3 લાખ આવી ગયા હોય તો ભગવાન તમારું ભલું કરે ને ભવિષ્યમાં આવું ન થાય અપેક્ષા રાખીએ, પ્રાર્થના કરીએ અને તમારું વરસ સારું જાય અપેક્ષા. આવું કરો તો શું થાય? ગમે એવી સભા રાખે કોંગ્રેસ કે ગમે એવી સભા રાખે આમ આદમી પાર્ટી, કોઈનું પાવલું ન આવે પણ દાનત તો જોઈએ ને. સાચી વાત છે. તમારે તો પરિપત્ર બહાર પાડવા છે, મંત્રીઓને મોકલીને ફોટા પડાવવાના છે. મંત્રી પાછા બુદ્ધિપૂર્વક ખેતરમાં જાય, માંડવીનો પાથરો હાથમાં લે, દોડવા બડવા આમ જુએ એટલે ફોટોગ્રાફર એના ફોટા પાડે અને છાપામાં છપાય. મંત્રીએ મુલાકાત લીધી એટલે મંત્રી ન્યાનો જ છે, મુલાકાત હું તળું લે. મંત્રી ન્યાને જ લાયક નહીં છે, પણ અહીંયા ખોટા કરી ગયા. અહીંયા તમારી જાણ ખાતર એ અહીંયા કરી ગયા ફોટા પાડવા જોઈએ વિધાનસભામાં, જેને લાયક નથી. લાયક તો એ ખેતર ને હતા તો ન્યાના તો છે, એમાં ફોટા શું પડાવવાના? એ મિટિંગ કરીને તાત્કાલિક એમાં તમે પૈસા અપાવી દો એટલે વાત થાય પૂરી. મારું નુકસાન ગયું, પૈસા અપાવી દો એટલે જાન છૂટે. એમાં એટલું બધું વળી કાહટીકરણ શું જરૂર? પણ આ બધું મિકેનિઝમ જે પોલિટિક્સ છે, કારણ કે હજી ચૂંટણી જાહેર નથી, એમાં પાછું SIR નવો ડખો આવી ગયો.